સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ નિર્દોષ સ્વામી તેમજ પ્રિયવદન સ્વામી, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ભગવાન સ્વામિનારાયણ ભક્તો અન્નકૂટનો ઉત્સવ કરવા માટે જીવબા લાડુબા દાદા ખાચરના ભાવને પરવશ થઈ આમંત્રણ અપાયું. દેશ દેશાંતરમાંથી સંતો ભક્તોના સંઘના સંઘ આવ્યા. અન્નકૂટનો ઉત્સવ ધામધૂમથી થયો. વળી જીવબા લાડુબાએ વિનંતી કરી, મહારાજ કેવળ અન્નકૂટ નહીં, પ્રબોધનની અને પૂર્ણિમાનો ઉત્સવ કરી, તુલસી વિવાહનો ઉત્સવ કરી પછી જ બધા ભક્તો પોતપોતાને ગામ જાય. મહારાજ બધાને રોકાવા કહ્યું. બધા જ સંતો ભક્તો રોકાયા. દરરોજ સાંજે જ્ઞાન વાર્તા થાય. દરરોજ સાંજે જ્ઞાન વાર્તા થાય અને એમ કરતા દિવસો વીતતા વીતતા એ પૂર્ણિમાનો દિવસ, પૂર્ણિમાની સાંજે મહારાજે મીઠી ભલામણ કરી, આવતીકાલે બધા જ હવે જે ભક્તો આવ્યા છે દેશ દેશથી, ગામડે ગામડેથી, બધા પોતપોતાના ગામ પાછા સીધા આવજો. સંતો પણ સત્સંગમાં વિચરણ કરવા માટે હવે પાછા પધારે. જેમ માં હોય, ઘરેથી દીકરો નીકળતો હોય, માં કે બાપ મીઠી ભલામણ કરે, બેટા ગાડી ધીમી ચલાવજે, વળાંક આવે તે ધ્યાન રાખજે. એમ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન માયાની સામે શું સાવધાની રાખીને જીવન પસાર કરવાનું, જીવનની ગાડી કેમ ચલાવવાની. તો મહારાજે એક મીઠી ભલામણ કરી, એક સ્વધર્મમાં રહેવું. માયાની સામે સજાગતાપૂર્વક સ્વધર્મમાં રહી બ્રહ્મ રૂપે ભગવાનનું ભજન કરજો. મહારાજ કે આ લોકમાં સુખી થશો ને અંત સમૂહ આવશે એટલે તમે બ્રહ્મપુર ધામને પામશો. એટલે વળી સભાની અંદરથી ભક્તોએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે બ્રહ્મપુર કયો છો એ કેવું છે? એટલે ભક્તો મહારાજના જ મુખે એ પોતાનું જે ધામ એની વાત ભક્તોએ પૂછી નાખી. એટલે વળી મહારાજ કે એ વાત તો રહસ્યની છે, પણ તમે પૂછ્યું છે, તમે પાત્ર છો એટલા માટે કહું છું. એમ કહી મહારાજે પોતાના ધામનું વર્ણન કર્યું. એમ કરતા મોડી રાત થઈ. મહારાજે કીધું હવે બધા જ પોતપોતાના ઉતારે જાઓ, રાત્રે કોઈ સૂતા નહીં હો. હા, કારણ કે ભગવાનથી હવે છૂટા પડવાનું છે, કોઈને ઊંઘ ના આવી. રાત્રે કોઈને ઊંઘ ના આવી. અને બીજી બાજુ ભક્તો કેવો મહિમા હશે પરસ્પર ભક્તોનો, સંતોનો. ભગવાનનો તો મહિમા હોય, પણ જીવબા લાડુબા આખી આખી રાત જાગી જાગી અને દેશ દેશાંતરમાંથી, ગામડે ગામડેથી આવેલા ભક્તો માટે રસ્તાનું ટીમણ, એના રસ્તા માટે સીધું પાણી. હા, કેવી કેવી તૈયારીઓ કરી રાખી. સવારે જે ભક્તો જાય ને એ રસ્તા માટે વાટ ખર્ચીથી માંડી, ટીમણથી માંડીને, સીધું પાણીથી માંડીને બધું જ સાથે આપે. અને મહારાજ પણ કેવા,
કે સવારે વહેલા નીકળવાનું, બધા ભક્તો નીકળતા હોય, બધા દર્શન કરવા માટે આવે, રજા લેવા માટે આવે, એટલે ભીડ ન થાય. એટલે મહારાજ ભક્તોની સાથે એ રાધા વાવ સુધી મહારાજ ભક્તોને વડાવવા માટે ગયા. જુઓ તો ખરા. હા, એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, તેને આવકારો મીઠો આપજે રે. હવે તો મહેમાન આવ્યા હોય એને પૂછવાનું ફાંફવું પડે, પણ અનંત કોટી બ્રહ્માંડનું નિયંતા ભગવાનને પણ છે. ભગવાન પણ પોતાના ભક્તોને રાધા વાવ સુધી, પાછું ભીડ ન થાય એટલે મહારાજ રાધા વાવ પાસે એક બાજુ રસ્તામાં ઊભા રહ્યા. પછી બધા ભક્તોના સંગના સંગ જાય એટલે મહારાજને કે મહારાજ વહેલા વહેલા અમારે ગામ પધારજો સંતોને લઈને. આમ પ્રાર્થના કરતા જાય, એક એક સંઘ જાય ત્યાંથી પસાર થાય, મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરે. મહારાજ કે અમે આવશું ચોક્કસ હો. હૈયાધારણા આપે મહારાજ. અને આમ ભક્તોના સંઘના સંઘ પસાર થઈ રહ્યા અને છેલ્લે પાછા સંતો આવ્યા છે. સંતોએ પણ મહારાજની અદ્ભુત સ્તુતિ કરી. સ્તુતિ ભક્તો, સંતોની સ્તુતિમાં પ્રથમ તો ભગવાનનો મહિમા. પ્રભુ આ ભૂમંડળ ઉપર પધાર્યા કેવળ અમારા માટે, અમ જેવા જીવોને માટે. અને ભક્તો પ્રાર્થના કરતા આ દુનિયામાં સંતોએ જે પ્રાર્થના કરી છે, દેવાવાદનુજા નરાશ્ચ ઋષયસ તેષાં ચ નાર્યો પીવા લબ્ધ્વા પ્રાક પદવીમ ઇહાતિ મહતિમ યે ચ્યુતાસ્તત્પદાત તે કામેન ચ મત્સરણે ચરુષા માનેન લોભેન વા તસ્માત્ ત્વં ભુવિ તેભ્ય એવ જનતામ પાતુમ સદૈવાર્હસી. ભક્તો, સંતો મહારાજને પ્રાર્થના, આપણી પ્રાર્થના છે ને કેવી હોય ખબર છે? મહારાજ આ મને નડેરો ને એ ન નડે એવું કંઈક કરજો ને. આપણે દુનિયાનો માણસ નડે એવું બતાવીએ, પણ સંતોએ પ્રાર્થના અલૌકિક કરી. મહારાજ તમે પૂર્વે અનંત અવતાર ધારણ કર્યા અને આ અવતારો ધારણ કરીને જેટલા જેટલા દૈત્યોને અસુરોનો નાશ કર્યો ને, એ બધા અસુરો એને આગળ ટાઇટલ લાગ્યું. ડૉક્ટરને આગળ ડૉક્ટર ડિગ્રી લાગે ને, એની આગળ ટાઇટલ શું લાગ્યું? તો કે અસુર. અસુરનું ટાઇટલ લાગ્યું. તમે એનો નાશ કર્યો. એની કથા તો છે જ બધેમાં. અને દેવતાઓ બધા છે ને એ આ અસુરોને શત્રુ માને. શું માને? અસુરોને શત્રુ માને છે. પણ વાસ્તવમાં મહારાજ છેક જીવ માત્ર છે ને એના અસુર શત્રુ હોય એના કરતા અંત શત્રુ એ શત્રુ છે વાસ્તવમાં. કારણ કે દેવતાઓને અસુરોના ભય કરતા અંતઃશત્રુ કામ જે પાડે છે. દેવતાઓ તો કદાચ દાનવોની સાથે યુદ્ધ થાય તો ઇન્દ્રાસન છીનવી લે, પણ આ સ્વભાવરૂપી શત્રુ છે, દોષરૂપી શત્રુ છે ને, એ તો જીવને રખડતું કરી મૂકે. પણ આ દુનિયામાં એ શત્રુ સ્વભાવને કોઈ શત્રુ માનતું જ નથી. સ્વભાવને નહુસ રાજા થયા, આગળ કથા આવી ચૂકી છે. કેટલા યજ્ઞો કર્યા હશે એને, કેટલા યજ્ઞો કર્યા હશે ને, કેવો રાજા હશે કે જ્યારે ઇન્દ્રાસન ખાલી થયું, વૃત્રાસુરનો ઇન્દ્રએ વૃદ્ધ કર્યો, પછી બ્રહ્મહત્યા વળગી એટલે પ્રાયશ્ચિત માટે એ હિમાલયના ગિરિશિખરો ઉપર ગયા. પછી ઇન્દ્રાસન ખાલી થઈ ગયું એટલે હવે ખાલી રાજા વિનાની પ્રજા તો પછી બેફામ થઈ જાય.
એટલે હવે ઇન્દ્રાસન ઉપર કોને બેસાડવા, આ પ્રશ્ન આવ્યો. કોને બેસાડવા એ પ્રશ્ન આવ્યો એટલે તમામ ઋષિઓએ સાંખ પૂરી કે ઇન્દ્રાસન ઉપર બેસાડવા માટે કોઈ યોગ્ય હોય ને તો એ તો નહુસ છે. પૃથ્વી ઉપર એકમાત્ર છે વ્યક્તિ, રાજા નહુસ છે કે જે ઇન્દ્રાસનને લાયક છે. દેવતાઓએ ભલામણ કરી જે નહુસ રાજાની, અને સદેહે ઇન્દ્ર થયા, ઇન્દ્ર પદવીને પામ્યા. પણ ઇન્દ્રાસન ઉપર બેઠા પછી નહુસના મનમાં એવો વિચાર આવ્યો, હવે ગાદી મળે એટલે પછી એ રાજની બધી પ્રોપર્ટીનો માલિક તો એ નહુસ જ ગણાય ને. એટલે થયું કે હવે ઇન્દ્રાણી પણ મારી જ ગણાય ને, ઇન્દ્રાણી પણ મારી જ ગણાય ને. અને ઇન્દ્રાણી પતિવ્રતા હતા, અને ઇન્દ્રાણીને પામવાનો અભરખો જાગ્યો. કેટલી અપ્સરાઓ હતી, બધું હતું, દાસ દાસીઓ બધું હતું, પણ એક ઇન્દ્રાણીને પામવાનો અભરખો જાગ્યો. ઇન્દ્રાણીએ તપને કરતા ઇન્દ્ર પાસે જઈને કીધું કે હવે હું તો ધર્મ સંકટમાં આવી છું, મારે શું કરવું? તો કે ગુરુની સલાહ લો, બૃહસ્પતિની સલાહ લેવાનું કીધું. બૃહસ્પતિ પાસે ઇન્દ્રાણી પહોંચ્યા એટલે બૃહસ્પતિએ કીધું કાંઈ વાંધો નહીં, એક જ ઉપાય કે જે માણસ કામમાં અંધ થયો હોય, એની આંખ ન હોય, દેખતો હોવા છતાં પણ આંધળો હોય માણસ, એટલે એને કહો કે એવા મુહૂર્તમાં આવે, અને મુહૂર્તમાં આવે ત્યારે એવું વાહન ઉપર બેસીને આવે કે જેના ઉપર અત્યાર સુધી કોઈ સવાર ન થયું હોય. અત્યાર સુધી સવાર ન થયું હોય એવું વાહનમાં બેસીને આવે. આવું જ્યારે બૃહસ્પતિ ગુરુએ સુઝાવ આપ્યો, અને એ નહુસ વિચારે ચડ્યો કે એવું કયું વાન, આ દુનિયામાં જીવ માત્ર છે એને તો રાજા મહારાજા મોટા માણસો પોતાના ગુલામ બનાવીને કામ કરાવતા હોય, પણ સાધુ મહાત્માઓને કોણ ગુલામ બનાવે? કોઈ ન બનાવે. એટલે સાધુ મહાત્માને પાલખીમાં જોડી અને નહુસ પરણવા નીકળ્યા. નહુસ પરણવા નીકળ્યા અને પરિણામ એ આવ્યું કે મુહૂર્ત જતું હતું. હવે ભૃગુ આદિક ઋષિઓ વૃદ્ધ અવસ્થા, ધીમી ધીમી ચાલે અને મુહૂર્ત જતું હતું એટલે ખીજાઈને નહુસ એમ કીધું કે જલ્દી ચાલો, જલ્દી ચાલો. સર્પ, સર્પ, સંસ્કૃતમાં સર્પ એટલે ઝડપથી ચાલવાનું. ત્યાં ઋષિઓના મુખમાંથી શબ્દ નીકળ્યો, સર્પ, સર્પ બોલે છે, જા તું જ પૃથ્વી ઉપર સર્પ થઈને જા. અને હવે નહુસનો શત્રુ કોઈ અસુર નથી. એના પતનનું કારણ કોણ છે? એની કામેચ્છા છે. માણસનો શત્રુ એ કોઈ વ્યક્તિ નથી, માણસનો શત્રુ એનો સ્વભાવ છે. સાસુ વહુનો ઝઘડો થાય તો દેરાણી જેઠાણીનો કલહ થાય, પરિવારમાં કલહ થાય તો આપણે શું માની કે મારી સાસુ એવી છે, મારી વહુ એવી છે, મારી દેરાણી એવી છે, મારી જેઠાણી એવી છે, મારી નણંદ આવી છે. બે ભાઈઓમાં આવો તો મારો ભાઈ આવો છે, મારા સસરા આવા છે, મારો બાપ આવો છે. પણ આપણે વ્યક્તિને શત્રુ માનીએ છીએ, પણ એ વ્યક્તિને શત્રુ માનીએ એના કરતા વાસ્તવમાં શત્રુ એ તો સ્વભાવ છે. શું છે? વાસ્તવમાં શત્રુ સ્વભાવ છે, પણ આપણે માનીએ છીએ વ્યક્તિને, અને આખી જિંદગી એ વ્યક્તિનો વિરોધ કરીએ, પણ સ્વભાવ ને શત્રુ તરીકે માનતા નથી. અને એના કારણે ભક્તો અહીં કને આ સમગ્ર સૃષ્ટિમાં જેટલું ભવ ભટકણ છે ને, એ આટલું જ કન્ફ્યુઝન છે. આટલું નથી સમજાતું કે સ્વભાવ ઈ મારા શત્રુ છે, મારો શત્રુ કોઈ માણસ નથી. આટલું નથી સમજાતું ને, એના કારણે અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો ઈ સ્થાવર જંગમ જીવ સૃષ્ટિમાં ભટક્યા કરે છે. આટલું ગણિત સમજાઈ જશે જે દિવસે કે મારો શત્રુ કોઈ માણસ નથી, મારો શત્રુ મારો સ્વભાવ છે. આટલું જ સમજવાનું છે. પણ આ સમજતા સમજતા જન્મો ખપી જાય. આટલું સમજતા સમજતા હા, જન્મો ખપી જાય.
ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજી પ્રત્યે જે અંતિમ સંદેશ આપ્યો ને, ઉદ્ધવ ગીતા એવા નામથી ઓળખાય. આ ઉદ્ધવ ગીતાની અંદર એક પ્રસંગ કીધો છે. એક શેઠિયો એટલો કંજૂસ કે ઘરના માણસો પણ એનાથી તંગ આવી ગયેલા. કંટાળી ગયેલા, અને આખરે એ સ્થિતિ સર્જાણી કે આપણે કહીએ ને કે લોભિયા હોય ત્યાં પછી દુતારા ભૂખે ન મરે. એટલે પરિવારના માણસો ભેગા બેસીને એને જ તગડીને કાઢી મૂકીને બધું ઝૂંટવી લીધું. રડ્યો, દુઃખી થયો, પણ એને જીવનનું ગણિત સમજાઈ ગયું કે આ બધું થયું ને એના પાછળનું કારણ હું એમ માનું કે આ બધા છોકરા મારી પાસેથી પડાવી લીધું, પણ વાસ્તવમાં મારો સ્વભાવ જ મારો શત્રુ છે. એને પડાવવા માટે મજબૂર કોને કર્યા? મારા સ્વભાવે મજબૂર કર્યા. મારા સ્વભાવે એને મજબૂર કર્યા છે. એને ઓળખાઈ ગયું, જીવનનું ગણિત સમજાઈ ગયું એને બરાબરનું. અને જીવનનું ગણિત સમજાયું, અને એ જ દિવસે એ જ ક્ષણે, યદ્યપિ છે માણસ પણ એ સાધુ. આટલું સમજાય તો સાધુ, ને આટલું ન સમજાય તો આ દુનિયા, આખી દુનિયા ભેગી થઈને આપણે સુખી કરવા ઈચ્છે તો આપણે સુખી ન કરી શકે. અને આટલું સમજાઈ જાય કે એ વ્યક્તિ મારો શત્રુ નથી, મારો શત્રુ તો મારો સ્વભાવ છે, તો આખી દુનિયા ભેગી મળીને આપણને દુઃખ આપવા ઈચ્છે તો દુઃખ ના આપી શકે. હા, એવું થાય. એક ભાઈએ ગાળો આપીને એટલે કેટલું બધું બોલ્યો, બેફામ બોલ્યો, પણ આ તો કાંઈ સાંભળે બસ. પેલો ગાળો આપે એના ઉપર કઈ ફરક જ નહીં. એમ તને કે થાતું નથી, છેલ્લે એને પૂછી નાખ્યું તો કે તને ગાળો આપ્યા પછી તને જે રિઝલ્ટ જોઈએ છે ને, એ રિઝલ્ટમાં તું 5 વર્ષ મોડો પડ્યો. 5 વર્ષ પહેલા તું મને ગાળો આપી ને તો હું તને સામે આપી હતી, પણ હવે તો મને એવું સમજાઈ ગયું છે કે મારે તું આપી પણ મારે લેવી નથી, એટલે હું ચૂપચાપ ઊભો છું. તું આપવા ઈચ્છે છે પણ મારે લેવી નથી. તું 5 વર્ષ મોડો પડ્યો એટલે મને સમજાઈ ગયું છે. એટલે તો કોઈ વ્યક્તિ આપણને દુઃખી ક્યારે કરી શકે? આટલું જીવનનું ગણિત સમજાઈ જાય. અને એના માટે સંતોએ પ્રાર્થનાના શબ્દમાં કીધું કે મહારાજ, તમે પૂર્વે અનંત અવતાર ધારણ તમે જ કર્યા છે યદ્યપિ, પણ આ વખતે તમે જે પૃથ્વી પર પધાર્યા છો ને, આપનું આ અવતાર કાર્ય સર્વોપરી વર્તે છે. એનું જો કોઈ કારણ હોય ને તો એ કારણ એ છે કે પૂર્વે તમે અવતાર ધારણ કરીને અસુરોને માર્યા, પણ પ્રભુ તમે જે દુઃખનું કારણ રૂપ આસુરી જે વૃત્તિ છે ને એ મારી છે ને, એ આ અવતાર કાર્યમાં તમે કાર્ય કર્યું છે, એટલે આપ સર્વોપરી વર્તો છો. અને પ્રભુ અમારી પણ આ અંત શત્રુ થકી રક્ષા કરજો, અમારી પણ અંત શત્રુ થકી રક્ષા કરજો. નિષ્કુળાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે. નાથજીની વારો રે દોષ નિજ દાસના રે, નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. જોશોમાં અવગુણ મારા જીવન રે, જોશોમાં અવગુણ મારા જીવન રે. પ્રભુજી સંભારી રે બિરુદ પોતાતણું રે, પ્રભુજી સંભારી રે બિરુદ પોતાતણું રે. કરીએ પતિતને રે પાવન રે, કરીએ પતિતને પાવન રે. નાથજીની વારો રે દોષ નિજ દાસના રે.
નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. અને કયદ મરે આગેયો ધારિયા રે. અને કયદ તમારે આગે ઉધારિયા રે. થાય નહીં ગણતા તેનો થાપ રે. થાય નહીં ગણતા તેનો થાપ રે. દીનના બંધુ છો એ દીન દયાળજી રે. દીનના બંધુ છો દીન દયાળજી રે. શરણાગતના હરણ સંતાપ રે. શરણાગતના હરણ સંતાપ રે. નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. જોશોમાં અવગુણ મારા જીવન રે. જોશોમાં અવગુણ મારા જીવન રે. નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. નાથજીની વારો રે દોષ નિજ દાસના રે. ભક્તો, જ્યાં સુધી જીવનમાં આપણને આપણા સ્વભાવ અંતઃશત્રુ શત્રુ ન મનાય ને ત્યાં સુધી કેવું થાય તો ભગવાનની સાથે રહેતા હોય ને તોય આપણને સ્વભાવ દુઃખ આપે હો. ખુદ ભગવાન મળી ગયા હોય તો પણ. મહારાજ વડતાલની અંદર રામ પ્રતાપભાઈનો બંગલો મંદિરની સામેના ભાગમાં છે. રામ પ્રતાપભાઈના બંગલે મહારાજ બિરાજમાન હતા. મહારાજે દરવાજા ઉપર દામોદર ભગત અમદાવાદવાળા એને ઊભા રાખ્યા. મહારાજ કીધું બધાને અંદર આવવા ન દેતા. બધાને અંદર આવવા ન દેતા. કોને આવવા દેવાનું? તો કે જે થાળને પૂજા કરવા આવતા હોય એને ના પાડવાની, પણ એમાં જેને રસોઈ દીધી હોય ને થાળ એને અંદર આવવા દેજો, બધાને નહીં. ભલે મહારાજ. દામોદર ભગત ઊભા હતા અને એમાં મૌના ભાવસાર ભૂખણ ભગત એના દીકરા મંછારામ અને તુલસીદાસ એ પૂજા કરવા આવ્યા. એટલે દામોદર ભગતે કીધું કે ભગત, મહારાજે હમણાં એમ કીધું છે કે થાળ જેનો હોય એને દર્શન કરવા જવું, એટલે મહારાજે ના પાડી છે. અને ત્યાં જેરામ બ્રહ્મચારી ઊભા હતા. જેરામ બ્રહ્મચારી ઊભા હતા એ આકડા થઈ ગયા. આકડા થઈ ગયા તો કેવા આકડા થઈ ગયા? એટલે એ દામોદરિયા, તને શું ખબર પડે? આ ભગતને તું ઓળખે છે? ના પાડે છે તે દામોદર ભગત અને જેરામ બ્રહ્મચારી ક્યાં ઊભા છે? મહારાજના દરવાજે. ક્યાં ઊભા છે? રામ પ્રતાપભાઈના બંગલે મહારાજ બિરાજમાન છે અંદર. બારે દામોદર ભગતને મહારાજ ઊભા રાખ્યા છે. જેરામ બ્રહ્મચારી આવ્યા, તું કાં ના પાડે છે દામલા? આમ કીધું અને એમાં બથો બથાવી ગયા. લ્યો, ઊભા છે ક્યાં? મહારાજના દરવાજે બથો બથાવી ગયા. અને એમાં જેરામ બ્રહ્મચારી તો પેલા ભગત દામોદર ભગત ઉપર ચડી બેઠા. માથે ચડી બેઠા. અને આ દ્રશ્ય મહારાજ જુએ. મહારાજ રામ પ્રતાપભાઈના ઓરડામાં બેઠા બેઠા મહારાજ જુએ. પછી હવે આ ભગતે રસોઈ આપી છે એવું કઈ એને ચોખવટ પણ ન કરી. ના કાં પાડો છો? એને રસોઈ આપી છે ને તમે ના પાડો છો? જે દામોદર ભગત બિચારા કહે કે હવે મને કઈ ખબર નથી, મેં તો કીધું કે રસોઈ આપી હોય એને મહારાજના દર્શને જવાનું છે, તો એ કઈ જવાબ આપે એના પહેલા તમે રોક્યા શું કામ? તમે એને રોક્યા શું કામ? આટલી નાની સૂની વાતમાં આવી જમાવટને બખેડો થઈ ગયો. પછી મહારાજ ઈશારો કર્યો એ ભગતને આવવા દો. એટલે
બંને ભગત મંછારામાં અને તુલસીદાસ દર્શન કરવા આવ્યા, મહારાજની પૂજા કરી. પછી બીજા દિવસે મહારાજ, આપણે વડતાલ દર્શન કરવા જઈએ, પુરુષ ભક્તોને દર્શન થાય, સંતોની જે જાયગા છે પાછળ ગોપાળાનંદ સ્વામીનું આસન, એમાં નિત્યાનંદ સ્વામીનું આસન છે. મહારાજ નિત્યાનંદ સ્વામીના આસને બેઠા હતા અને ત્યાં જેરામ બ્રહ્મચારીને બોલાવીને કીધું, બ્રહ્મચારી તમારું આ પાડોશમાં કોણ હતું? સ્વભાવમાં ફેરફાર થઈ ગયો, એમ અસર આવે ને સંગ દોષની. તમારા પાડોશમાં કોણ હતું? નહીતર બ્રહ્મચારીની દીક્ષા કોને મળે? બ્રાહ્મણને મળે. એટલે હમણાં અને પૂર્વમાં, હમણાં કોણ પાડોશમાં હતું ને પૂર્વમાં કોઈ પાડોશમાં કે કોઈ બીજી જાતનો લાગે માણા, એમ નહીતર આ સ્વભાવ તમને ન શોભે એમ. એટલે મહારાજ આટલું કીધું ને એટલે જેરામ બ્રહ્મચારી વધારે રીસાઈ ગયા. તો કેવા રીસાણા? આંખો લાલ ચોળ થઈ ગઈ અને ત્યાંથી ચાલતા થઈ ગયા. તે કોઈને બોલે નહીં, ક્યાં ગયા કોઈ શોધ્યાય ન મળે પાછા. મહારાજ સભામાં કે દામોદરા તારા ઉપર આવશે આ બધું. બ્રહ્મચારી રીસાણા છે અને કાંઈ બી થશે, અને કદાચ રીસાણા એટલા છે કે કુએ પડીને મરશે તો બ્રહ્મત્યા બ્રહ્મચારીની બ્રહ્મત્યા દામોદર તારા ઉપર આવશે. ઓલો બ્રહ્મચારી દામોદર ભગત બિચારા આખું બધું મંદિર ફરી વળ્યા હો, ચારે બાજુ શોધખોળ. મહારાજ ગમતમાં કીધું કે દામોદર બ્રહ્મત્યા લાગશે તને, તૈયારી કર. અને દામોદર ભગત આખું મંદિર ફરી વળ્યા, આકુળ વ્યાકુળ થઈને બ્રહ્મચારીને શોધે અને એમાં ક્યાંય ન મળ્યા. શોધતા શોધતા સાંજ પડી ગઈ અને ધર્મશાળાના એક ભંડાકીયામાં જઈને સૂતા હતા. ભંડાકીયામાં સૂતા હતા અને ત્યાં જઈને દામોદર ભગત દંડવત કરે, માય બાપ મહારાજ રાહ જુએ છે, મારી ભૂલ થઈ, હાલો હાલો હવે. મહારાજ પાસે લઈ આવ્યા, મહારાજ પાસે આવ્યા, મહારાજે સમજાવ્યા. ભક્તો માણા હોય ને તો આ તો જેરામ બ્રહ્મચારી તો એક આપણને બોધ આપવા માટે છે. આપણે જેરામ બ્રહ્મચારીને દામોદર શત્રુ લાગે પણ પોતાનો સ્વભાવ શત્રુ લાગતો નથી. કે મારા સ્વભાવે મને આ સ્વભાવના કારણે મારાથી આવું થઈ ગયું. હું ભગવાનના ભક્તની સાથે કે મહારાજના રાજીપાથી ચૂકી ગયો. સ્વભાવને શત્રુ ન માને, વ્યક્તિને શત્રુ માનીએ આપણે. પોતાનો સ્વભાવ શત્રુ મનાતો નથી. પછી તો મહારાજે સમજાવી, ઓળખ કરાવી. મહારાજ છે ને સ્વભાવ ઓળખાવે. મહારાજનું કાર્ય અસુરને મારવાનું નથી. આસુરી વૃત્તિ મને તમને યુગો યુગમાં માર ખવડાવે છે ને, એ સ્વભાવને મારવાનું કામ મહારાજે કર્યું છે. મને તમને યુગો યુગમાં ભટકાવે છે, જન્મ અને મરણના ભટકણમાં નાખે છે, એ સ્વભાવ અને અંત શત્રુને મહારાજે મારતા શીખવાડ્યું. અને પછી જે મહારાજે એને વાત કરી જેરામ બ્રહ્મચારીને, જેરામ બ્રહ્મચારીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વર્ષે મહારાજને દંડવત કરે, મહારાજ મારી ભૂલ થઈ, મહારાજ મારી ભૂલ થઈ, હું ઓળખી ન શક્યો. અને પછી મહારાજે, હવે બ્રહ્મચારી છે અને દામોદર તો એક ગ્રસ્થ છે, મારાથી અપરાધ થયો. અને જેરામ બ્રહ્મચારીએ પોતાની બધી જ લોકની કે હું મારો ઉચ્ચ કુળમાં જન્મ છે બધું મૂકી અને દામોદર ભગતને મહારાજ દામોદર ભગત દંડવત કર્યા જેરામ બ્રહ્મચારીએ. પણ દંડવત દામોદર ભગતને ખરા, પણ વાસ્તવમાં દંડવત ક્ષમાને હતા કે દામોદર ભગતના મનમાં રંચી નહોતો પાછો. અને દામોદર ભગત પણ બ્રહ્મચારી, મહારાજ તમે મને દંડવત ન કરો, માય બાપ આપ તો મોટા છો, બ્રહ્મચારી છો, મારે તમારા દંડવત કરવા ના હોય. ભક્તો આ બહુ નાની વાત લાગે છે, સામાન્ય વાત લાગે છે, પણ જીવવામાં આ જીવનદાર વાત છે. આપણા પરિવારથી માંડી, વ્યવહાર જીવન માંડી, સમાજ જીવન,
બધી જગ્યાએ ગાંધીજી ના અમુક પ્રસંગો ગમે. એમાંનો એક પ્રસંગ એવો છે, ગાંધીજી એવું કીધું કે હું ક્યારે અંગ્રેજોને હળદૂત કરતું એક વાક્ય બોલ્યો નથી. માન્યમાં આવે જે ગાંધીજી અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરે, બરાબર, હા, એની નીતિ અહિંસાની હતી. કેટલાક અલગ અલગ પ્રકૃતિથી ભારતને આઝાદી અપાવવા માટે બધાના રસ્તાઓ જુદા હતા, પણ લક્ષ્ય એક હતું, ભારતને આઝાદી અપાવવાનું. પણ ગાંધીજી એવું કીધું કે હું ક્યારે પણ અંગ્રેજોને હળદૂત કરતું એક વાક્ય પણ બોલ્યો નથી. આટલા આટલા નમકા કાયદા તોડ દિયા, આટલા આટલા આંદોલનો કર્યા, ચળવળો કરીને એ એમ માની શકાય કે એ અંગ્રેજો વિશે એક વાક્ય ન બોલ્યા હોય એવું? અને એમ કીધું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું. ત્યારે કોઈએ એને પૂછ્યું કે તમે એમ કેમ કહી શકો? તો કે હા, હું અંગ્રેજોનો વિરોધી નથી, પણ હું અંગ્રેજોની એના દ્વારા કોઈ નીતિ, કોઈ કાયદો લાવવામાં આવે, કાયદો જો પ્રજાના હિતમાં ન હોય તો હું કાયદાનો વિરોધી છું, અંગ્રેજોનો વિરોધી નથી. જો હું અંગ્રેજોનો વિરોધ કરું તો એના કેટલાક સારા કાર્યો પણ છે, તો એનો પણ હું વિરોધી ગણું. આ બહુ સમજવા જેવી વાત છે. એના કેટલાક સારા કાર્યો, આપણે કોઈ વ્યક્તિનો વિરોધ કરીએ કે આ તો આવો છે જોઈ લઈશ, પણ ત્યારે એ વ્યક્તિ કઈ બધા દોષોથી યુક્ત નથી, એનામાં ગુણો પણ છે. આપણે એનો વિરોધ કરીએ છીએ ત્યારે એનામાં રહેલા ગુણોનો પણ વિરોધ કરી દઈએ છીએ. હું એની કેટલીક નીતિઓ જે છે કે પ્રજાના હિતમાં નથી, એનો હું વિરોધ કરું છું, નીતિનો વિરોધ કરું છું, અંગ્રેજોનો વિરોધ ક્યારેય કરતો નથી. એમ ભક્તો, હું ને તમે, આપણે જે દિવસે આપણને પોતાના સ્વભાવ શત્રુ લાગે, કોઈ પણ ઘટના બને ને, નહીતર કેટલી વાત હતી, કદાચ આપણે ઓળખતા નથી ભગતને, ચાલો દામોદર ભગત ઓળખતા નથી કે આ મૌના છે, ભૂખણ ભાવસારના બંને દીકરાઓ છે, અને એને રસોઈ આપી છે, મોટા ભગત છે, આપણે ઓળખતા નથી. પણ જેરામ બ્રહ્મચારી આવે એને કદાચ એને ખાલી વાત એટલી કે મહારાજને આ ભગતે રસોઈ આપી છે, મહારાજને એના દર્શન કરવા જવા, તમે જરાક મહારાજને પૂછી આવો. આટલું કીધું ને પૂછીને આવે ને મહારાજ કે ભલે આવવા દો. હવે આટલી જ વાત હતી ને, કઈ એમાં બથો વથાવાની વાત હતી? પણ નહોતી. પણ એ ક્રોધ, મારી વાત ઘરમાં વડીલો હોય તો વડીલને કેટલો પ્રશ્ન, છોકરા અમને પૂછતા નથી. આટલું જ સ્વભાવ, આટલું જ છે ને એ વડીલને દુઃખ આપે હો, કે ખાધે પીધે કોઈ વડીલ દુઃખી નથી ઘરમાં, ક્યાંય દુઃખી નથી. પણ વડીલ એટલું ખાલી કે છોકરા અમને પૂછીને કરે, પૂછતા નથી છોકરા. આટલું પૂછતા નથી ને એના માટે મને પૂછીને શું કામ ન કર્યું, આના માટે હવે તો કમાઈને છોકરાને આટલું લીધું, હવે તો નાખી દીધા, ઘરમાં તો કઈ કિંમતે નહીં આમની. આટલો સ્વભાવ વડીલને દુઃખ આપે, બરાબર. યુવાન હોય, બાપા આખો દી કચકચ કર્યા કરે છે, પણ ફક્ત આપણે દુનિયાના માણસોની ગુલામી કરી, પણ સગા બાપને એટલું ન કહી શકે બાપા જરાક આમ કરવું હતું, તમે કયો તો કરી નાખીએ. બાપા ના પાડવાના જ ન હોય. ખાલી પૂછવાથી એનું સમાધાન થઈ જાય એમ હોય, પણ દીકરો પૂછે નહીં. અને આટલા જ એક વિચાર ભેદમાંથી પરિવારમાં ડખા થાય. એટલે મહારાજ બહુ સરસ, સંતો મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ લોકમાં જન્મ અને મરણના ચક્કરમાં કારણરૂપ હોય ને, તો મહારાજ એ દેશ કાળાદિકથી લઈને બધું જેટલા દોષો છે પ્રમાદ કરનારા, એ બધા દોષો અંતર શત્રુઓ થકી અમારું રક્ષણ કરજો, એટલી જ પ્રાર્થના છે અમારી. મહારાજ એનું કારણ શું? તો કે
અત્યાર સુધી આ બ્રહ્માંડમાં જેટલું પતન થયું છે, જેટલું પતન થયું છે, એ પતનનું જો કોઈ કારણ હોય તો એનું કારણ કામ, ક્રોધ, લોભ, મત્સર કે આ દોષો છે. જેટલું કઈ પતન થયું હોય એનું બધાયનું કારણ આ અંતઃશત્રુઓ છે. એટલા માટે મહારાજ અમારી અંતઃશત્રુ થકી રક્ષા કરજો. અને મહારાજ આપ વેલ્લા વેલ્લા આપના ચરણના દર્શન થાય, આપણી આ મૂર્તિના દર્શન થાય એવી અમારા ઉપર કૃપા વરસાવજો. એવી રીતે આજ્ઞા માગી મહારાજ વહેલા વહેલા એટલે જલ્દી જલ્દી પાછા બોલાવજો અને દર્શન થાય તમારા ચરણમાં, તમારી સેવામાં રાખજો એવી પ્રાર્થના કરી. અને મહારાજે સંતોને પણ હવે આગળ જવાની આજ્ઞા કરી. સંતોના મંડળ પણ ભક્તો મહારાજનો વિયોગ છે ને, મહારાજે જવાનું કીધું ને, આંખમાંથી આંસુ જાય. હા, આંખમાંથી ચોધાર આંસુ જાય. રડતી આંખે સંતો એ ગામડા તરફ ચાલતા થયા. એક બાજુ મહારાજની આજ્ઞા છે, બીજી બાજુ એ મહારાજનો વિયોગ છે. આજ્ઞા અને વિયોગની વચ્ચે બંધાયેલા સંતો એ આંસુ સારતી આંખોની સાથે ગામડાના વિચરણ કરવા માટે, સત્સંગ પ્રચાર માટે નીકળ્યા. અને ભક્તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન પણ એ હવે પાછા ગઢપુરમાં પધાર્યા. મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુર આવ્યા પછી ભક્તો મહારાજ દાદા ખાચરના દરબારની અંદર જીવુબા, લાડુબા આદિ જે બેનો ભક્તો એની ખૂબ પ્રશંસા કરી. મહારાજ કે અમે જેવો હૃદયમાં ધાર્યો હતો ને એવો ઉત્સવ જીવુબા અને લાડુબાએ કર્યો. અમે જેવો ધાર્યો હતો એવો. ઘણીક વખત ભક્તો મહારાજના આચરણ દ્વારા શીખવા જેવું છે. આપણે પોતાના હોય ને એની કદર નથી કરતા. પારકા માણસે નાનકડી મદદ કરી હોય ને તો પારકા માણસની નાનકડી મદદ મોટી લાગે, અને પોતાના હોય ને એ ખર્ચાઈ ગયા હોય ને, ઘસાઈ ગયા હોય ને તો એ દેખ્યામાંય ના આવે. દેખ્યામાંય ના આવે. પારકો માણસ, નાનકડા છોકરા હોય ને સ્કૂલમાં, તમે જુઓ નિશાળે ગયા હોય ને પેન પેન્સિલ ગુમ થઈ ગયું હોય, બરાબર, અને ખાલી બાજુવાળા પાસેથી પેન પેન્સિલ લીધી હોય ને 2 કલાક 3 કલાક પેપર લખ્યું ને પાછી આપી દીધી. હવે આટલી જ મદદ, રિફિલ કેટલાની વાપરી હશે? વધી વધીને 2-5 રૂપિયાની રિફિલ વાપરી હોય તો શું કે થેન્ક યુ, બરાબર. નાની અમથી મદદ કરી હોય તો પારકો માણસની નાની મદદ પણ મોટી લાગે. પણ જે મા બાપ જિંદગી ઘસી નાખી હોય એની મોટી મદદ પણ એની કોઈ કિંમત ન હોય. લ્યો, અને આ ભૂલ છે ને, આ ભૂલ એ માણસને બહુ દુઃખ આપે આગળ જતા. જેમ ગ્રસ્થની અંદર અત્યારે દીકરા કે દીકરીઓ ક્યાંક ફસાઈ જાય, દીકરા કે દીકરીઓ ક્યાંક ફસાઈ ગયા હોય તો શું હોય? ઉગતી ઉંમર હોય, અને ઉગતી ઉંમર હોય ને એટલે શોખ હોય, હરવા ફરવાના, ખાવા પીવાના શોખ હોય. મા બાપને એમ થાય કે એનું જિંદગી બગડે નહીં, એટલે એ થોડો સંયમ રાખવા માટે માપે માપે આપે. અને એ સમયે મા બાપ બિચારા લાખો રૂપિયાના ખર્ચા કરે ને એની કિંમત ન, ઓલો રખડું માણસ હોય ને એ ક્યાંય ના હાલે એવી સેન્ડલ એક લઈ દીધી ને એક પર્સ લઈ દીધું ને તો એનામાં એવું હેત થઈ જાય કે મા બાપને છોડવા તૈયાર થઈ જાય. લ્યો, થઈ જાય કે ન થઈ જાય? પારકા માણસની નાનકડી મદદ મોટી લાગે, અને જિંદગી પર 20-20 વર્ષ, 25-25 વર્ષ જે મા બાપે જિંદગી એના માટે ઘસી નાખી હોય, લાખોના ખર્ચા કરીને ભણાવ્યા હોય, એના બધા મોજશોખ પૂરા કર્યા હોય, પણ પારકો માણસ ખાલી હાય હેલો કર્યું, બોલાવી ન બોલાવી, નાનકડી એક ચપ્પલ કે એકાદ પર્સ કે એકાદ વખત નાસ્તો કરાવી દીધો. અરે જિંદગી ભરના 25 વર્ષ સુધી જેને ખવડાવ્યું, રાતની રાત નાના હશું, પથારીમાં પેશાબ થયું હશે ત્યારે માં જાગી હશે
એ બાપ જાગ્યો હશે, કપડું એને બદલાવ્યું હશે, અને પછી એ પોતે ભીનામાં સૂઈ અને એને ટાઢ ન પડે એટલે આપણે કોરામાં સુવડાવ્યા હશે. એની મોટી મદદની પણ આપણને કોઈ કિંમત હોતી નથી. પોતાના હોય ને એની કદર કરતા જેથી શીખી જઈને આપણે, તેથી ઘરમાં શાંતિ થઈ જાય. તેથી ઘરમાં શાંતિ થઈ જાય. અને જ્યાં સુધી પારકાની કદર કરતા રહે ને ત્યાં સુધી આપણા ઘરમાં આગ લાગે. કદર કરવાની પારકાની, પણ પોતાના હોય એની કદર કરવાની ચૂકવાની નહીં. સમજ્યા ને? ઘરમાં કોઈ દી એવો ઘરમાં રસોઈ સારી બની હોય તો કોઈ દી એમ કેવા છે જોરદાર બનાવ્યું, હોટલને ટક્કર મારે એવું છે. હમણાં તો નથી ખાતા, પણ પહેલાં ખાધું ત્યારે સારું, એના કરતાં આજે બહુ સરસ, તારો હમણાં હાથ બહુ સારો થઈ ગયો વઘારમાં ને. કોઈ દી વખાણ કરો નથી કરતા. ભક્તો, માણસને પૈસાની ભૂખ નથી. પોતાનું હોય ને મીઠા વચન કે ને માણસને તૃપ્તિ થઈ જાય. ડોક્ટર હોય ને, ડોક્ટર, શિક્ષક હોય, આમ આખી જિંદગી પ્રાઇવેટમાં નોકરી કરી હોય, પ્રાઇવેટમાં તો પગારે કેટલો હોય, માંડ તાણી તાણીને પૂરું થાય એવો હોય. પણ એ શિક્ષકને એ રિટાયર વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયો, લાકડીનો ટેકો માંડ ચાલી શકતો, અને ત્યારે એનો વિદ્યાર્થી આવીને એમ કે સાહેબ સાહેબ તમે મને ભણાવ્યો, તમને યાદ છે? તમે મને તેથી ભણાવ્યો, તમે એક દિવસ મને હાથમાં લાકડીને ફૂટપટ્ટી મારી હતી, પણ એ ફૂટપટ્ટી પછી મને જે ગણિતમાં હું સાવધાન થયો, અને ગણિતની સાવધાની મને IAS ઓફિસર બનાવી દીધો, કલેક્ટર બનાવી દીધો, એ તમારી એક ફૂટપટ્ટીએ બનાવ્યો છે. આટલું બોલે ને ત્યારે માસ્તરની આંખમાં જે આંસુ આવે ને, હા, એ જે તૃપ્તિ હોય ને, એ પગારનો આનંદ કરતા પણ એ સમય, એ શબ્દનો આનંદ છે ને, એ ગજબ હોય છે. હોય કે ન હોય? ગજબ હોય. એટલે પારકો માણસ કરતા પોતાના માણસની કદર કરવાની. પોતાના માણસ એટલે કદર કરવાની, એટલે ઘણી વખત એવું બની જાય કે આપણે ચાગ ને કદર જુદું છે પાછું. ઘણી વખત નાના છોકરા હોય ને એને ચાગ કરતો હોય, ચાગ નહીં, કદર અલગ વસ્તુ છે. એટલા માટે મહારાજ ત્યાં સુધી કીધું કે આ દુનિયામાં બેક જેવા કોઈ દી ન હોય. હા, ઈશ્વરની સૃષ્ટિમાં 800 કરોડની આસપાસ માણસો છે, દુનિયામાં જીવ છે, પણ એ 750-800 કરોડ માણસમાંથી એક જેવા કે ન મળ્યો. કંઈક તો ફેર હોય ને હોય જ. હા, 850 માણસના અંગૂઠા ભેગા કરો તો એક જેવા ન થાય. લ્યો, આટલામાં કેટલું ઠાકોરજી ગોઠવ્યું સેટિંગ, બરાબર ને? કેટલું ગજબનું ગોઠવણી છે મારા ઠાકરની. પણ મહારાજ ખુદ એમ બોલ્યા કે આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર એક જેવા કોઈ ન હોય, પણ એવું બે જ પાત્રો છે, જીવબા ને લાડુબા, કે એ પરસ્પર એકબીજા જેવા છે. શું કીધું મહારાજ? જીવબા ને લાડુબા બે જ એક એવા પાત્રો છે કે એ એક જેવા છે. નશંતિ એતાદૃશા અત્ર મનુષ્યા સસ્તુ ભુવસ્થલે લલિતૈવ જયકાસ્તિ જયૈવ લલિતાનનુ. જીવબા એ લાડુબા છે, લાડુબા છે જીવબા છે. આ દુનિયામાં આ એક જ એવું છે, એના સિવાય બીજે ક્યાંય નથી. મહારાજ એમ બોલ્યા. લો, પછી વળી મહારાજ ઉત્તમસ્તુ ઉત્તમો નૂનમ પીતુઃ આપ્યધિકો ગુણૈઃ રાજા અનુપમ એવાસ્તિ ભક્ત આત્મનિવેદની. મારા દાદા ખાચર જેવા જીવબા લાડુબા છે ને, એ જ રીતે પિતા કરતા પણ ચડિયાતા દાદા ખાચર છે. ભક્તો, કોઈ કાર્ય સાધવું હોય, હા, કોઈ કાર્ય સાધવું હોય, બરાબર, અને તમારા વખાણ કરીએ ને,
હા, એ અલગ થઈ ગયું હો. નક્કી કર્યું કે પેલી વાત આવે ને કે ભિક્ષુક હતો, ભિખારી માંગવા નીકળ્યો એટલે આમ એવું મીઠું બોલે કે શેઠાણી લઈને આવ્યા ઘરમાંથી ખીચડી. તો કે ક્યાં લઈશ? તો કે મારા હાથમાં થયું ને. બા, પાત્ર ક્યાંથી કાઢું? તો કે હાથમાં મારા ઘરેથી. હા, એ બા એ વાત સાચી છે હો. આટલો મોટો બંગલો ને તમારા ઘરેથી એમ હાથમાં લઈને જાય તો કેવું લાગે, ન લાગે બા? એક હા, તો રોટલું લઈ આવ્યા ઘરમાંથી. આ રોટલામાં ખીચડી ઉપર મૂકી. તો કે પછી આમને આમ લઈ જઈશ તો પાત્ર તો ન કહેવાય ને. થાળી લઈ આવ્યા. લો, થાળી લઈ આવ્યા. હવે એની પાસેથી મેળવવાની આકાંક્ષાથી એના મુખમાં મીઠા શબ્દો હતા. તો એ વખાણ છે, માણસને ભીંજવી નાખે. પણ વખાણ અને પ્રશંસા વચ્ચે ફરક છે. વખાણની અંદર સામેના વ્યક્તિ પાસેથી પડાવી લેવાની વૃત્તિ હોય. પડાવી લેવાના ઈરાદા સાથે કોઈની કીર્તિ ગાવી, ઈરાદો શું હોય? પડાવી લેવાનું. એ વખાણ છે. અને પ્રશંસા પડાવી લેવા નહીં, પણ વ્યક્તિ જેવો છે તેવો, જેવો છે તેવો, અને વળી પાછું ઉપરથી તો કે એ ઘણીક વખત વખાણની અંદર માણસનું પતન છુપાયેલું છે નહીં, પણ આપણે એને ઉપમા મોટી આપી દીધી એટલે હવે એ આગળ વધતો અટકી ગયો છે નહીં. અને વખાણ કરી દીધા, તમે તો દાદા ખાચર જેવા છો. એટલે પછી હવે આપણી આગળની યાત્રા હતી, ધીમે ધીમે આપણા સ્વભાવ ઓળખી કે દાદા ખાચરનું ક્યાં સમર્પણ ને મારું ક્યાં સમર્પણ. એના તો પગમાંય ના આવું, એના રજ બરાબર નથી હું તો. પણ આપણે કોઈક મોટી ઉપમા મળી ગઈ એટલે આપણે આપણી જાતને પૂર્ણ માનવા માંડી ગયા. લક્ષણ નથી આપણી અંદર અને કોઈએ મોટી ઉપમા આપી દીધી. તો પ્રશંસા અને વખાણમાં આ ભેદ છે. તો મહારાજ કે છે આ દાદો છે ને એના પિતા કરતા પણ સવાયો છે. વખાણ નથી, પ્રશંસા છે. પિતા કરતા પણ ચડિયાતો છે. અને આત્મનિવેદી ભક્ત એવા ઉત્તમ રાજા મહારાજ કે ખરેખર સર્વોત્તમ છે. એનું નામે ઉત્તમ છે ને ખરેખર સર્વોત્તમ છે. અને આ દુનિયામાં એને કોઈની ઉપમા આપી શકાય એવું છે જ નહીં. ભક્તો, મહારાજની આ જે પ્રસંગ છે ને એ વ્યવહારમાં મને તમને શીખવા જેવું એટલા માટે છે કે આપણે ઉત્સવ સમયા પૂરા થાય ને એટલે ખંખેરીને બધા હોના ઘરે નીકળી જાય. શું નીકળી જાય? હોના ઘરે નીકળી જાય. પણ ઉત્સવ સમયા પૂરા થાય ને એના પછી જે ઘસાયા છે ને એને બિરદાવવાનું, એને બિરદાવવાનું. અને બિરદાવાથી એ માણસ, એને ઘસારાનો જે થાક લાગ્યો છે ને થાક મટી જાય. મહારાજ જીવુબા લાડુબાની પ્રશંસા કરી, દાદા ખાચરની પ્રશંસા કરી. અરે એટલું નહીં, મહારાજે ભક્તો સમયે સમયે મુક્તાનંદ સ્વામી આદિ સંતો કે બીજા જે અન્ય ભક્તો હતા એમની પણ પ્રશંસા કરી છે. અને આવી રીતે મહારાજ એ બધા જ ભક્તોને વડાવી અને દરબારમાં આવ્યા છે. સુમલા ખાચર આદિ પાર્ષદો પાસે મહારાજ વખતો વખત આ પરિવારની પણ એ પ્રશંસા કરે. અને એ જ દિવસે આવી રીતે આખો દિવસ પસાર થયો છે. અને ભક્તો મહારાજની એ સમયે બેનો ભક્તોને ઈચ્છા થઈ, મહારાજ આખો ઉત્સવ દોડી દોડીને રસોડાની અંદર સેવાઓ કરી, એ બધા ભક્તોને જમાડવાનો સેવા. મહારાજ અમને પણ પૂજાનો અવસર મળે. અને મહારાજ કીધું સારું ચાલો આવો. અને જીવુબા લાડુબા એ બધા બેનો ભક્તો પોતાના હાથે એ ચંદન કુમકુમ કેસર આ બધાથી યુક્ત એવા જે બધા પૂજાના ઉપચારો, ચોખા, ધૂપ દીપ ફળ કપૂર આરતી પ્રદક્ષિણા આ બધું પૂજાની સામગ્રીઓ લઈ
અને ભક્તો જીવબા લાડુબા આદિ બેનો ભક્તો જે રસોડાની અંદર સેવા કરી છે, અને આજે મહારાજ એને જે સેવા કરી છે ને એની પેરામણી આપે છે. શું આપે છે? પેરામણી આપે છે. યદ્યપિ જે મહારાજ એમ બોલતા કે અમને સ્ત્રીની ગંધે નથી ગમતી, 7 વર્ષ વન વિચરણ કર્યું, અને એ જ મહારાજ કેવી અદ્ભુત પેરામણી કે આવો બેનો ભક્તો આવો, અને બધા બેનો ભક્તો મહારાજ પાસે આવે, મહારાજના એ ભાલમાં કંકુનો ચાંદલો કરે, ચંદનની અર્ચા કરે, ધૂપ દીપ આરતી મહારાજના ઓવારણા લે અને મહારાજની સ્તુતિ કરે. મહારાજ પેરામણી કરે છે, પોતાની મૂર્તિ અખંડ વૃત્તિ રૂપી રાજીપા રૂપી પેરામણી કરે છે. કોઈ વસ્તુની પેરામણી તો કાળક્રમે કદાચ નાશ પામી જાય, વસ્તુની પેરામણી કાળક્રમે નાશ પામી જાય, પણ મહારાજ જે પેરામણી કરે છે એ કેવી, તો કે જિંદગીનો છેલ્લો શ્વાસ ચાલતો હોય ને, અને તે દિવસે મહારાજે કરેલી પેરામણી યાદ આવ્યો. હા, મહારાજના ભાલમાં કંકુનો ચાંદલો કર્યો હોય ક્ષણ યાદ આવે, એવી પેરામણી, અભૂતપૂર્વ પેરામણી મહારાજે એ પરિવારને અને બેનો ભક્તોને કરી છે. અને ભક્તો, બેનો ભક્તો જીવબા લાડુબા એને જે મહારાજની સ્તુતિ કરી છે, અદ્ભુત સ્તુતિ છે. સમય થયો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.